ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી. એક એવું કાલ્પનિક પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ હંમેશા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હંમેશા સમાન હતું અને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ લંબ રૂપે હતી. નેક્સ્ટનો ટોપિક છે આજનો ટોપિક ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, જે ખૂબ જ બોર્ડ લેવલ ઇમ્પોર્ટન્સ ધરાવતો ટોપિક છે, જે તમારી એનસીઆરટી ટેક્સ્ટબુકને એકોર્ડિંગ એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ જે મેથડ ભણશું એ ટેક્સ્ટબુક મેથડ ભણશું, જેને એકોર્ડિંગ તમારે એક્ઝામમાં આનો જવાબ, આ ક્વેશ્ચનનો આન્સર દર્શાવવાનો રહેશે. તો મેં આકૃતિ દર્શાવી દીધી છે મિત્રો. ટેક્સ્ટબુકમાં આકૃતિ આવી રીતે છે કે એ અને બી એવા બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. એ પરનું પૃષ્ઠ વિદ્યુત સ્થિતિમાન એ વી જેટલું છે અને બી પરનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી જેટલું છે. એટલે આપણે લખી શકીએ ફર્સ્ટ પોઈન્ટ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ખૂબ જ એકબીજાની નજીક રહેલા સમસ્થિતિમાન પૃષ્ઠો એ અને બી ધ્યાનમાં લ્યો. નેક્સ્ટ પોઈન્ટ, જેમના સ્થિતિમાનો અનુક્રમે વી અને વી પ્લસ ડેલ્ટા વી છે. અહીં ડેલ્ટા વી એ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર દર્શાવે છે. એટલે અહીં ડેલ્ટા વી એ વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશામાંનો ફેરફાર દર્શાવે છે. આફ્ટર ઓલ તે ઘટાડા સ્વરૂપે જશે. તમે જેમ વિદ્યુત ક્ષેત્રમાં વાય દિશામાં પ્રસ્થાપિત વિદ્યુત ક્ષેત્રમાં જેમ તમે વાય દિશામાં ધન વાય દિશામાં આગળની તરફ જતા હશો તેમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો આવતો જશે. તો અહીં બી ની સપાટી પર એટલે કે બી ની સમસ્થિતિમાન સપાટી પર એક બિંદુ પી ધ્યાનમાં લ્યો. એક બિંદુ પી ધ્યાનમાં લ્યો. સપાટી એ થી પી નું લંબ અંતર ડેલ્ટા વી છે. સપાટી એ થી પી નું લંબ અંતર એટલે સૂક્ષ્મ અંતર છે. ખૂબ જ સપાટી નજીક રહેલી છે એટલે સૂક્ષ્મ અંતર એટલે કે આંશિક ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર છે. હવે એકમ ધન વિદ્યુત ભારને આપણે સપાટી બી થી એ સુધી આ લંબ રેખા પર સપાટી બી થી એ સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં ગતિ કરાવવાનો વિચાર કરીએ. યસ મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધનવાય દિશામાં પ્રસ્થાપિત છે અને આપણું સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર લઈ શકીએ કે મે બી અહીંયા એંગલ 180 ડિગ્રી જેટલું થશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરોધમાં આપણે બી થી એ લાવશું. અહીં વિદ્યુત ક્ષેત્ર એ થી બી ની દિશામાંનું છે એટલે કે ધન વાય દિશામાં છે અને આપણું સ્થાનાંતર બી થી એ દિશામાં એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે પ્રસ્થાપિત કરેલ છે એની વિરોધમાં છે. એટલે કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનો વિચાર કરવાનો છે. તો આ દરમિયાન થતું કાર્ય, સૂક્ષ્મ કાર્ય કહી દઈએ, dw બરાબર માઇનસ ઈ સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર માઇનસ ઈ ડીએલ કોસ 180 વાય
વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પ્રસ્થાપિત છે, સ્થાનાંતર તેની પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે બંને વચ્ચેનો એંગલ પ્રતિ સમાંતર હોવાને કારણે 180 ડિગ્રીનો થશે. cos 180 -1 થશે, એટલે આપણે લખી શકીએ મોડ ઓફ ઈ સદિશ ડોટ ડેલ્ટા એલ, ડીએલ ની જગ્યાએ લખશું ડેલ્ટા એલ, અથવા ડેલ એલ વડે પણ દર્શાવી શકીએ છીએ. આપણે અહીંયા લખશું ડેલ્ટા એલ. આ કાર્ય કેટલું હશે? તો મિત્રો આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. કેટલું? તો આપણે અહીંયા લખી શકીએ કે આપણે બી થી એ સુધી લાવીએ છીએ, એટલે વી એ માઇનસ વી ભી, એ બિંદુ અથવા એ સપાટીનું સ્થિતિમાન માઇનસ બી સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. તેથી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ તરફ જોઈએ. મોડ ઓફ ઈ ડેલ્ટા એલ બરાબર વી એ માઇનસ વી બી બરાબર, વી એ ની કિંમત આપણે છે મિત્રો એ સપાટી પરનું સ્થિતિમાન વી જેટલું છે, માઇનસ વી બી આપણી બી સપાટી પરનું સ્થિતિમાન છે મિત્રો વી પ્લસ ડેલ્ટા વી જેટલું, આપણે મૂકીએ કિંમત વી વત્તે ઓછા ડેલ્ટા વી, તેથી પ્રાપ્ત થશે માઇનસ ડેલ્ટા વી. તેથી મિત્રો આપણે લખી શકીએ મોડ ઓફ ઈ સદિશ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ, એટલે ઈ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ એવું પણ લખી શકીએ છીએ. તેથી નેક્સ્ટ સ્ટેપ તરફ જઈ. અહીં ડેલ્ટા વી એ ઋણ હોવાથી, એટલે કે થતો ઘટાડો હોવાથી, ઋણ હોવાથી આપણે આમ લખશું કે ડેલ્ટા વી બરાબર મોડ ઓફ ડેલ્ટા વી માઇનસ ને 12 રાખશું. તેથી મિત્રો નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ. મોડ ઓફ ઈ સદિશ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ બરાબર આવું પણ લખી શકીએ કે પ્લસ મોડ ઓફ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ, એટલે મોડ ઓફ ડેલ્ટા વી ના માઇનસ માઇનસ અહીંયા પ્લસ કરેલા છે. નેક્સ્ટ બે પોઈન્ટ ઇમ્પોર્ટન્સ આપણે થિયરીમાં લખવાના છે. એક પોઈન્ટની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ કે જે દિશામાં અંતર સાથે, જે દિશામાં એટલે કે અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો મહત્તમ હોય અથવા સૌથી વધારે હોય, મહત્તમ હોય એટલે કે સૌથી વધારે થતો હોય, તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. મિત્રો આ સૂત્રને તમે ફાઇનલ ઇક્વેશન તરીકે લેવો તો જે દિશામાં સ્થિતિમાનનો ઘટાડો મહત્તમ હોય, જેમ વિદ્યુત ક્ષેત્રના સ્થિતિમાનનો ઘટાડો મહત્તમ થતો હશે, એટલે કે માઇનસમાં વધતું જતું હશે, તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને પ્રાપ્ત થશે. નેક્સ્ટ પોઈન્ટ મિત્રો, કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફાર જેટલું હોય છે, એટલે કે ડીવી અપોન ડીએલ આપણને ઈ આપે છે, એટલે કે સ્થિતિમાનના ફેરફાર જેટલું હોય છે. નેક્સ્ટ મિત્રો અહીંયા ડીવી અપોન ડીએલ ને આપણે એમ કહીએ, સોરી ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ ને તમે ડીવી ના સંદર્ભમાં પણ લખી શકો છો. મેં અહીંયા ડેલ્ટાના સંદર્ભમાં ટેક્સ્ટબુકને એકોર્ડિંગ લખ્યું છે. તો નેક્સ્ટ આપણે એમ કહી દઈએ કે જો વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં પ્રવર્તતું હોય, એટલે કે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય તો આરની દિશાનો ઘટક શોધવા માટે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ આર બરાબર માઇનસ ડીવી અપોન ડી આર. આ સમીકરણ માત્ર ને માત્ર એક જ બિંદુ પાસેનું સ્થિતિમાન, એક જ બિંદુ પાસેના સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ
રજૂ કરે છે. એટલે આપણે જે અહીંયા વાત કરી, કોઈ પણ બે બિંદુ, એક બિંદુ પરથી બીજા એક સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ પર લાવીએ છીએ માત્ર એક જ બિંદુને એકોર્ડિંગ, એક જ બિંદુ પાસેના સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેના સંબંધ છે. અહીં ડેલ્ટા વી અપોન ડેલ્ટા આર એ એકમ અંતર દીઠ સ્થિતિમાનનો તફાવત સૂચવે છે. એકમ અંતર દીઠ સ્થિતિમાનનો તફાવત સૂચવે છે, જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહે છે, જેનો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રના બે સૂત્રો લખતા હતા, ન્યૂટન પ્રતિ કુલમ, બીજો એકમ લખતા હતા વોલ્ટ પ્રતિ મીટર. તો અહીંથી લખી શકાય વોલ્ટ પ્રતિ મીટર એ વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ છે. ટેક્સ્ટ બુક મેથડ કમ્પ્લીટ કર્યા બાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ મેથડ તરફ જઈએ છીએ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ મેળવવા માટે. તો આપણે આવું વિચારીએ કે બિંદુ Q અને P વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત આપણે એવું લખી શકીએ. બિંદુ P અને Q અથવા Q અને P વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એવું લખીએ કે VQ માઇનસ VP. એટલે આપેલા વિદ્યુત ભારને આપણે P થી Q લઈ જતા હોય ત્યારની વાત છે. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V સૂચવે, P થી Q લઈ જતા હોય તો સંકલન P થી Q લખશું, P સ્થાનથી Q સ્થાન સુધી લઈ જવામાં આવશે. એકમ ધન વિદ્યુત બને E સદિશ ડોટ dl સદિશ. હવે આ P અને Q બિંદુ તદ્દન નજીક આવેલા હોવાથી અહીં P અને Q ખૂબ જ છૂટા નથી કે તેની અંદર આપણે ઘણા બધા સૂક્ષ્મ સ્થાનાંતર સદિશો વિચારી શકીએ કે તદ્દન નજીક રહેલા છે. આપણે કહીએ કે dl જેટલું, આ dl જે છે તે એક જ સૂક્ષ્મ સ્થાનાંતર મળશે, એક જ સૂક્ષ્મ સ્થાનાંતર મળશે. આપણે આટલે મેં બી વિચારીએ આ P અને Q છે, આ એક જ સૂક્ષ્મ સ્થાનાંતર P અને Q વચ્ચેનું છે, ઘણા બધા સ્થાનાંતર સદિશો નથી. એટલે અહીં આપણે સંકલન કે સદિશ સરવાળો કરવાનો જરૂર રહેતી નથી. એટલે આ તફાવતને સૂક્ષ્મ તફાવત તરીકે લખી, તેથી લખી શકીએ dV બરાબર માઇનસ E સદિશ ડોટ dl સદિશ. હવે ધારો કે P થી Q તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત છે, તે જ દિશામાં આપણે જો સ્થાનાંતર કરાવી એટલે કે E સદિશ ને dl સદિશ જો એક જ દિશામાં હોય તો આપણે આવું વિચારી શકીએ કે જો E સદિશ અને dl સદિશ એક જ દિશામાં હોય તો E સદિશ ડોટ dl સદિશ બરાબર E dl cos થીટા, cos થીટા એટલે cos 0 1 થશે, તેથી E dl થશે. અહીંયા થીટા કેટલો રચાશે 0 ડિગ્રીનો, cos 0 1 થતું હોવાથી E dl લખી શકાય. તેથી આપણે મિત્રો લખી શકીએ dV બરાબર માઇનસ E dl. તેથી મિત્રો લખી શકીએ E બરાબર માઇનસ dV અપોન dl. આપેલા એક જ બિંદુ માટે P થી Q બિંદુ માટેનું આ સૂત્ર છે, આ સંબંધ છે. એટલે કે બે બિંદુ આપણે P થી Q લીધા હતા, આપણે એમ કહી શકીએ કે અહીં જે આ સમીકરણ છે, આપણું સમીકરણ એ કોઈ એક જ બિંદુ આગળ એટલે કે Q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બરાબર માઇનસ dV અપોન dl નો સંબંધ સૂચવે છે. નેક્સ્ટ પોઈન્ટ એમ લખીએ કે અહીં સ્થાનાંતર dl સદિશની દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. dl દિશામાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપે છે. dV અપોન dl આપણે કહી ચૂક્યા છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સૂચવે છે અથવા એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂચવે છે. હવે કેસ લઈએ, નેક્સ્ટ કેસ તરફ જઈએ. જો dl સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લેવાને બદલે બીજી કોઈ પણ દિશામાં લઈએ તો માઇનસ dV અપોન dl એ વિદ્યુત ક્ષેત્રની અથવા વિદ્યુત ક્ષેત્રનો સ્થાનાંતરની દિશામાં ઘટક આપે છે. દાખલા તરીકે આપણે આવું વિચારીએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર આપણું ધન x દિશામાં છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ધન x દિશામાં. તેથી આપણે લખી શકીએ E સદિશ બરાબર
ઈ એક્સ આઈ કેપ, એક્સ દિશામાંનો એકમ સદિશ છે આઈ કેપ, તથા વિદ્યુતીય સ્થાનાંતર dl સદિશ એ ત્રિપરિમાણ છે, એટલે કે 3D છે. તેથી આપણે લખી શકીએ dl સદિશ બરાબર dx i કેપ વત્તા dy j કેપ વત્તા dz k કેપ. તેથી મિત્રો આપણે આમ લખીએ, તેથી dv બરાબર માઇનસ ઈ સદિશની કિંમત છે ex i કેપ ડોટ, આપણે ડોટને જગ્યાએ આપણે અહીંયા હવે dl ની કિંમત મૂકશું તો dx i કેપ વત્તા dy j કેપ વત્તા dz k કેપ. હવે i ડોટ i મિત્રો જાણો છો આપણે, i ડોટ i 1 થાય, i ડોટ j 0 થાય, i ડોટ k 0 થાય, એટલે કે અહીંયા બાકીના બે ઘટકો શૂન્ય થશે. તેથી આપણે લખી શકીએ i ડોટ i 1 થતું હોવાથી માઇનસ ex મલ્ટીપ્લાય dx બરાબર dv. તેથી આમ લખી શકીએ મિત્રો ex એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સ્થાનાંતરની દિશામાંનો, એટલે કે માઇનસ dv અપોન dx સ્થાનાંતરની દિશામાંનો ઘટક આપે છે. એટલે આપણે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન લઈએ તો તે ડાયરેક્શનનો ઘટક આપશે આપણને. હવે આ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રસ્થાપિત લઉં તો આપણને સૂત્ર મળશે ey બરાબર માઇનસ dv અપોન dy. જો વિદ્યુત ક્ષેત્ર z દિશામાં પ્રસ્થાપિત લઉં મિત્રો તો આપણને મળશે ez બરાબર માઇનસ dv અપોન dz. હવે જો વિદ્યુત ક્ષેત્ર x y z ત્રણેય ઘટકો ધરાવતું, વિદ્યુત ક્ષેત્ર x y z ત્રણેય ઘટકો ધરાવતું, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 3D હોય, વિદ્યુત ક્ષેત્ર 3D હોય, તેવા સંજોગોમાં વિદ્યુત ક્ષેત્ર નીચે અનુસાર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર નીચે અનુસાર ઈ સદિશ બરાબર માઇનસ ને હું કોમન કાઢું છું, માઇનસ સૂક્ષ્મ સ્થાનાંતરને હું ડેલ વડે રજૂ કરું છું તો ડેલ વી અપોન ડેલ એક્સ આઈ કેપ વત્તા ડેલ વી અપોન ડેલ વાય જે કેપ વત્તા ડેલ વી અપોન ડેલ ઝેડ કે કેપ થશે. બધા માઇનસ જ હતા પણ માઇનસ મેં કોમન કાઢ્યા એટલે ત્રણેય ઘટકોનો મેં અંદર કૌંસમાં સરવાળો દર્શાવ્યો છે. આ ડેલ વી અપોન ડેલ એક્સ, ડેલ વી અપોન ડેલ વાય, ડેલ વી અપોન ડેલ ઝેડ એ વિદ્યુત સ્થિતિમાનના, એટલે કે વી ઓફ એક્સ વાય ઝેડ ના અનુક્રમે એક્સ વાય ઝેડ ના આંશિક વિકલન રજૂ કરે છે. એક્સ વાય ઝેડ ની સાપેક્ષે આંશિક વિકલન રજૂ કરે છે. આપેલ સમીકરણ એટલે આપણે કહી શકીએ, આને તમે બરાબર કરીને આવું પર લખી શકો, માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ વાય બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ ઝેડ. એ આપેલા એક્સ વાય અને ઝેડ એટલે કે એક જ બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધ છે. જ્યારે આ સમીકરણ દરેક પી થી ક્યુ સુધીના દરેક જોડતા બિંદુ આગળનો સંબંધ હતો. અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ ઓલરેડી છે, પણ પી થી ક્યુ સુધીના દરેક બિંદુઓ માટે હતો. અહીંયા આપેલા કોઈ પર્ટિક્યુલર બિંદુ માટેનો આ સંબંધ થશે. તેથી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ઈ સદિશ બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ આઈ કેપ કૌંસની અંદર પ્લસ ડેલ વી અપોન ડેલ વાય જે કેપ પ્લસ ડેલ વી અપોન ડેલ ઝેડ કે કેપ થશે. યસ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર પરથી આપણે આવો પોઈન્ટ લખી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે. વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે. આપણે આવું સૂત્ર મેળવ્યું હતું, ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ પરથી આ લખી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, જો વી વિરુદ્ધ એલ ના નો આલેખ દોરવામાં આવે તો આ આલેખનો ઢાળ આપણને વિદ્યુત ક્ષેત્રની
તીવ્રતાનું માન એટલે કે મૂલ્ય સૂચવે છે. V વિરુદ્ધ L અથવા V વિરુદ્ધ X અથવા V વિરુદ્ધ R ના આલેખનો ઢાળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સૂચવે છે. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ કે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જરૂરી નથી. યસ મિત્રો, આપણે આવું વિચારીએ કે કોઈ એક ડાયપોલ છે, -q અને +q, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ ડાયપોલની દિશા હોય, જો એકબીજાથી પરિમિત અંતર રહેલા છે તેવી એક ડાયપોલને કારણે વિષુવરેખા પરના કોઈ પી બિંદુને વિચારીએ તો આપણે જાણીએ છીએ કે ડાયપોલને કારણે વિષુવરેખા પર કુલ સ્થિતિમાન શું થતું હશે? હંમેશા 0 થતું હશે. ધન અને ઋણને કારણે આ પી બિંદુ સમાન અંતરે આવેલું હશે. ધન અને ઋણ વિદ્યુતભારને કારણે આ પી બિંદુ સમાન અંતરે આવેલું છે. ધારો કે બંને વચ્ચેનું અંતર 2a હોય તો આ કેન્દ્રથી અંતર a જેટલું થશે, આ અંતર પણ a જેટલું થશે. ધારો કે મધ્ય કેન્દ્ર એટલે કે લંબ દ્વિભાજક પર પી બિંદુનું અંતર r છે તો આ અંતર થશે r² + a² જેટલું થશે અને અહીંનું અંતર પણ થશે r² + a². વિદ્યુતભારના મૂલ્યો સમાન છે, અંતર બદલાતું નથી, એટલે પી બિંદુ પાસેનું સ્થિતિમાનનું મૂલ્ય સમાન થતું હોવાથી કુલ સ્થિતિમાન 0 થશે. કારણ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પોતે અદિશ રાશિ છે, ± ને કારણે 0 થશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. આપણે વિદ્યુત ક્ષેત્રનું વિષુવરેખા પરનું સૂત્ર મેળવી ચૂકેલા છીએ. એટલે આપણે કહી શકીએ કે ડાયપોલને કારણે વિષુવરેખા પર આપણને વિદ્યુત સ્થિતિમાન 0 મળતું હશે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું નથી. નેક્સ્ટ પોઈન્ટ, કોઈ પણ બિંદુ પાસે, કોઈ પી બિંદુ પાસે લઈએ, કોઈ ક્યુ બિંદુ પાસે લઈએ, કોઈ આર બિંદુ પાસે લઈએ, કોઈ પણ બિંદુ પાસે એટલે લખી કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ન હોય એટલે કે E બરાબર 0 હોય તો તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હોવું જરૂરી નથી. ધારો કે આ પી બિંદુ કોઈ ગોળાકાર કવચની વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર આવેલું છે, વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદર આવેલું છે, તો આપણે કહી શકીએ કે અંદર પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 છે અને વિદ્યુત સ્થિતિમાન 0 નથી. બીજું, આ સંબંધ પરથી વિચારીએ, જો E 0 હોય તો આપણે લખી શકીએ dV/dL બરાબર 0, તેથી V બરાબર અચળ. એટલે આપણે કહી શકીએ કે V બરાબર અચળ એટલે નોટ ઇક્વલ ટુ 0, અથવા 0 પણ હોઈ શકે, શૂન્ય એટલે બદલાતી નહીં હોય, એટલે એક કિંમત નોટ ઇક્વલ ટુ 0 ને લખશું અને બીજી વેલ્યુ લખશું 0 ની. આમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન 0 અથવા V નોટ ઇક્વલ ટુ 0 હોય છે. એટલે જરૂરી નથી વિદ્યુત ક્ષેત્ર ન હોય તો સ્થિતિમાન 0 હોવું જરૂરી નથી. યસ મિત્રો, નેક્સ્ટ એક પ્રેક્ટિસ લઈએ. હું તમને રકમ એક્સપ્લેન કરું છું કે x દિશામાં વધતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે x દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખી રીતે વધતું જાય છે. એટલે આપેલું વિદ્યુત ક્ષેત્ર x દિશામાં પ્રસ્થાપિત છે તો આ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું સમસ્થિતિમાન પૃષ્ઠ ખાલી જગ્યા. પહેલું ઓપ્શન છે, ફર્સ્ટ ઓપ્શન એ YZ સમતલને સમાંતર હશે. બીજું, XY સમતલને સમાંતર છે નહીં મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશાને હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ લંબ હોવાને કારણે XY સમતલને સમાંતર હશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ, XZ સમતલને સમાંતર છે નહીં મિત્રો, અહીં X દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાને કારણે હંમેશા તેને લંબ સ્થિતિમાન પૃષ્ઠ લેવું પડે, લંબ રીતે રહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ લેવું પડે. નેક્સ્ટ, X દિશામાં અથવા X દિશાની આસપાસ વધતી ત્રિજ્યાઓના સમકેન્દ્રીય નળાકારો હોય. નો મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હંમેશા કાલ્પનિક પૃષ્ઠ એ
લંબચોરસ કે ચોરસના સંદર્ભમાં હશે આપણે અહીં કહી શકીએ કે અથવા સમતલના સંદર્ભમાં હશે એટલે આપણે કહી શકીએ કે અહીંયા YZ સમતલને સમાંતર હશે. યસ મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ નેટ 2013 આવી આકૃતિ આપી હતી મિત્રો. એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં અનુક્રમે અહીંયા B બિંદુ, અહીંયા C, અહીંયા A બિંદુ દર્શાવે છે. આકૃતિમાં એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં ABC એવા 3 બિંદુઓ છે. વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા, વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા. ઓપ્શન A છે A પાસે મહત્તમ હશે, ઓપ્શન B છે B પાસે મહત્તમ હશે, ઓપ્શન C છે C પાસે મહત્તમ હશે, ઓપ્શન D છે ABC ત્રણેય પાસે સમાન હશે. એટલે આપણે ઓપ્શન D, A, B અને C ત્રણે બિંદુ સમાન હોય તે શક્ય નથી, કારણ કે હંમેશા વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રની ઘટતા દિશામાં હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા બે બિંદુ પાસેનું સ્થિતિમાન એ C કરતા વધુ અને C નું સ્થિતિમાન એ A કરતા વધુ, એટલે આપણે કહી શકીએ કે B પાસે સૌથી વધારે એટલે કે મેક્સિમમ હશે, કે વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે અથવા વિદ્યુત ક્ષેત્રની ઘટતા દિશામાં હંમેશા વિદ્યુત સ્થિતિમાન હોય છે. બંને રીતે આપણે કહી શકતા હોઈએ છીએ.